ભારતમાં દરેક સત્તાના સંચાલનમાં બે ભાગ હોય છે, એક ચૂંટાયેલા નેતાઓ અને બીજો વિભાગ હોય છે વહીવટી અધિકારીઓ. જો કે રાજકોટની અગ્નિકાંડમાં વિચિત્ર સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટમાં કોઈને નહીં છોડી એના દાવાઓ વચ્ચે એસઆઈટીની ટીમ ફક્ત ને ફક્ત અધિકારીઓની તપાસ કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર અધિકારી સાગઠિયા સામે તપાસમાં એક બાદ એક કૌભાંડના ખુલાસાઓ થઈ રહ્યા છે. તેવામાં સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે સાગઠિયા બે હાથે પૈસા ભેગા કરી રહ્યો હતો ત્યારે શું સત્તાપક્ષ સૂઈ રહ્યો હતો? શું સત્તાપક્ષને અધિકારીઓના મસમોટા કૌભાંડ અને ગેરવહીવટી નિર્ણયોની જાણ જ ન હતી? સૌથી મોટો સવાલ તો એ કે શું અધિકારીઓ નેતાઓના આશીર્વાદ વિના સાગઠિયા આટલા મોટા પાયે કૌભાંડ આચરી શકે? એસઆઈટીની ટીમે 4 અધિકારીઓની ધરપકડ કરી છે. તેમાં રાજકોટમાં મેયર, ડેપ્યુટી મેયર અથવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેવા એક પણ ચૂંટાયેલા નેતાઓની તપાસ ન કરતા મોટા સવાલો ઉઠ્યા છે. શું આગકાંડમાં અધિકારીઓ સાથે કોઈ નેતાની સંડોવણી નથી? અગ્નિકાંડની ફક્ત એક તરફી તપાસને લઈ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા શનિ લાઈવ જોડાઈ ગયા છે. શનિ, બેફામ અધિકારીઓ સામે કાર્યવાહી વચ્ચે શાસક નેતાઓ સામે કાર્યવાહી ન કરવાને લઈને પણ અનેક સવાલો શનિ થઈ રહ્યા છે. જેવી રીતે વાત કરવામાં આવે તો રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડનો મામલો હતો, અનેક લોકોના મૃત્યુ થયા છે, 27 લોકોની જિંદગી તેમાં હોમાઈ ગઈ છે. તંત્ર છે તે હજુ સુધી જાગ્યું નથી, કારણ કે હવે જે તપાસ છે તે સીટની ટીમ કરી રહી છે. સીટની ટીમ પણ તપાસ માત્ર અધિકારીઓ પર ફોકસ શા માટે કરી રહી છે તે મોટા સવાલ ઉઠી રહ્યા છે. શાસક પક્ષો શું કરી રહ્યા છે? રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન શું કરતા હતા અત્યાર સુધી? જો ભ્રષ્ટ અધિકારીઓ જેટના જે એમડી સાગઠિયા છે તેમનું નામ આવી રહ્યું છે, અનેક જે ફાયરના અધિકારીઓના નામ સામે આવ્યું છે. આ નેતાઓ, આજે અધિકારીઓ પાસેથી આટલી સંપત્તિઓ ક્યાંથી આવી તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. જો નેતાઓના માથે 4 હાથ હોય તો જ આવી દશા છે તે રાજકોટની બની શકે. રાજકોટમાં જે ટીપી અધિકારીના 300 વારના બંગલા બને, 3 પેટ્રોલ પંપો હોય, ફાર્મ હાઉસો હોય, આટલી સંપત્તિઓ હોય, અનેક પ્લોટો હોય, છતાં પણ તેની સામે માત્ર અધિકારીઓની તપાસ શા માટે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. રાજકોટના નેતાઓ શું કરી રહ્યા હતા? રાજકોટ મહાનગરપાલિકામાં જેટના 2.5 વર્ષનું શાસન જેટના બદલાવવામાં આવે છે, 2.5 વર્ષે બીજા મેયર બદલાવવામાં આવે છે, તો જે મેયર પ્રથમ હતા તેમની સામે તપાસ થવી જોઈએ, ડેપ્યુટી મેયર હતા તેમની સામે થવી જોઈએ, સ્ટેન્ડિંગ ચેરમેન હતા તેની સામે થવી જોઈએ. બીજી વાત રહી આ વખતની સ્ટેન્ડિંગ જે અધિકારીઓ જે પદાધિકારીઓ છે તેમની, તો આ વખતના આવ્યા તેમને પણ 8 થી 9 મહિના જેટલો સમય લાગી ગયો છે. શું તેમના ધ્યાનમાં નહોતું? 9 મહિનામાં શું સાગઠિયાએ એક પણ જાતના વહીવટો નથી કર્યા? આ સવાલ જો ઉઠાવવામાં આવે તો હજુ સુધી રાજકોટના એક પણ નેતાઓની શા માટે પૂછપરછ છે તે કરવામાં નથી આવી રહી. મેયર શું કરી રહ્યા હતા? મેયર માત્ર જેટના મીડિયા આવે ત્યારે તેઓ ભાગી જતા હોય છે. શા માટે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન અને તેમજ તેમના અન્ય ચેરમેન હોય છે, પદાધિકારીઓ હોય છે, તેની સામે તપાસ નથી થતી? અધિકારીઓ તો ભોગ બની રહ્યા છે. અધિકારીઓ કોના હાથે આ કામ કરી રહ્યા છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકામાં આવી સ્થિતિ શું કામ થઈ? કારણ કે લોકોને જે કામ કરવાના હોય છે તે કામ નથી કરતા ને લાખો રૂપિયા છે તે ગટગટાવતા હોય છે. જે અધિકારીઓ લાખો ગટગટાવતા હોય છે તો તેની ઉપર નેતાઓની નિમણૂક છે તે કરવામાં આવે છે, પદાધિકારીઓની મહાનગરપાલિકામાં નિમણૂક કરવામાં આવે છે, પરંતુ આ પદાધિકારીઓ ક્યાં છે? પદાધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. આ સમગ્ર બાબતને લઈને હવે સીટની ટીમે આ પદાધિકારીઓની પણ તપાસ કરવી જોઈએ તેવી લોક માંગણી ઉઠી રહી છે. જી આભાર શનિ, વિગત આપવા બદલ.